વડોદરાના ડેસર તાલુકાના ધરમપુર ગામમાં મધરાત્રે 4 ચોરોએ 2 મકાનોને નિશાન બનાવતા ગામમાં ચકચાર મચી છે। ચોરોએ અરવિંદભાઈ છોટાભાઈ પટેલના બંધ મકાનની પાછળની ટાળની વાડ કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો। જોકે મકાન છેલ્લા 10 દિવસથી બંધ હોવાથી ચોરોના હાથમાં કોઈ કિંમતી સામાન લાગ્યો ન હતો। ત્યારબાદ ચોરોએ અરવિંદભાઈ જેઠાભાઈ અમીનના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાડૂતના મકાનમાં રોકડ રકમ ન મળતા ચોરો નિષ્ફળ રહ્યા હતા। આ સમગ્ર ઘટના દરમિયાન 4 શંકાસ્પદ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। બનાવ અંગે ડેસર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 1 મહિના અગાઉ પણ જયેશભાઈ જયંતિભાઈ પટેલના મકાનમાં રૂપિયા 1.75 લાખથી વધુની ચોરી થઈ હતી। તે સમયે ચોરોએ તિજોરી, કબાટ, ફ્રીજ સહિત ઘરનો સામાન ખંગાળી નાખ્યો હતો। ધરમપુર સહિત આસપાસના વિસ્તારોમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે અને ડેસર પોલીસના પેટ્રોલિંગ અંગે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેસર।